ગોપાલ, ઓ ગોપાલ, શેમાં આટલો બધો ટાઈમ ઉભા રાખ. શું કરે છે ખડકોતર? પેલી લાઈન બદલતો તો ઉપર. લાઈન તો હું બદલી નાખું છું, પણ પેલો રોપ ખરો ને કપાસ એવડા થયા છે. ખબર છે. ટ્રેક્ટર ની આશા નહીં રાખવી. હા. પેલી રોપડી પડી મોય ગહવાન કરો તો પોચ પછી બચ. મી ના પારી ગવાની. હ? નગર ટ્રેક્ટર ની આશા રહો ને તો જે કમાવાનું છે ને હાલવા પડશે કાન. બચાવવાનું રાખો, બચાવવાનું. છે દાદા ટ્રેક્ટર ની આશા રે. અને રાખવાની એ નહીં. ના ના આપણે ટ્રેક્ટર ની કોઈ આશા નહીં. મારે પોચ પછી બચતા હશે એ બચી ગયું. આ મગજમાં એને જ રાખવાનું. હું શું ના પૈસો પાડું? છે રીતના બચાવે ને એ આપણામાં હોશિયારી જોવો. આ તો લાઈન છે ને બદલવા જોઈએ અધર ખબર અંગાત અંગાત પાણી નો ડોમાય વરાય જોય અને રોપડી ખેંચાઈ જોઈ લે, મને જોઈ લે. આ રૂપિયા એને ભેગા નહીં કર્યા. ટીમ્પે સરોવર ભરાય. ના, બહુ ના. વાપરવાના હોય ને એ 25 વાપરવાના. હું એ તમારા 75 વધુ. તમારા જોરી રહી રહી તમારા જેવો જ થઈ ગયો. હા. તમે જેમ હેડો ને એમ તમારા લીટર લીટર શીખો, હેડવું તમારે. કોકના પહાણ બેહીને શીખો કે મોણસને કઈ રીતના રૂપિયા ભેગા કર્યા. એ તો તમે કોક દારો ખરું ને મારા જેમ કોમ કર્યું છે કે એટલા આજે આટલો પહોંચ્યા હો તમે. કોમ? હં? કેટલું બચાવ્યું છે તને આટલા પહોંચ્યો છું હા, તો હું એમ જ કહું કે લ્યો તો એક મૂંઢો. ટાઈમ જ ચા પીવું છું બપોરે જ. રોકી સવારે તો અંદર જ. ખાલી મોઢું ખાલી ધોઈ અને બાજુના ઘેર પી આવવાનો. એ તો મને ખબર હે. હા, શીખવાનું રાખો. શી ખબર નહીં. નકર પૈસા એને ભેગો નહીં થાય. અને જેવી રોપડી મારા જોમ, રોપડી તો કમ્પ્લીટ ગયો તમે ચિંતા ના કરો. ચિંતા મારા નહીં, ચિંતા તારા કરવાની કે પૈસા છે રીતના બચ. હા રેડ હોય તો ચિંતા હું કરી હતી. લેડો તો હો. બધું શીખવાડવું તો પર નકા રે ખરા ને ટ્રેક્ટર ની આશાઈ બેહેરી અને 500 રૂપિયા ટ્રેક્ટર વાળા લઈ જાય. એના કરતા બેહેરી એના કરતા આખો દાડો ગહ તો રોપરી ગઈ જાય. પૈસા બચવાના જ છે કા. એ રીતના પૈસો બચાવો ને એ બુદ્ધિ તો જોવા. હા, આ સના ભગતે ખરા ટાઈમ મારું કામ કાઢ્યું તું એટલે મારા પૈસા આયા ને એટલે એવાને પાછા આલી દેવા પડે. અને મારા માટે તો કીધેલું છે કે ભૂપતજી અડધી રાતે જરૂર પડે ને તોય તમે તાર મારી હોકડી ખખડાવજો, તમને પૈસા મળી જાય. એટલે મારા માટે જે કામ કરે છે ને એવાનો આપણે કદી રૂપિયો ગાલવાનો નહીં. કારણ કે ખરા ટાઈમ સનો ભગત મને પૈસા આલે છે ને એટલે આપણે પાછા આલવાની ફરજ છે. આ 10 દાડાનો વાયદો 20,000 રૂપિયા લીધા હતા તે કીધું આવી ગયા પાછા. ના હોય તો આલી દેવા દેજે પેલા. ઈવાનું પેલા દેવું પૂરું કરી દેવા દે એટલે ગમે ત્યારે કોમમાં આવી જાય. પૈસા લીધેલા હોય ને એ આલી દે એટલે ઓ, ફરી- ભૂપત વેલા વેલા. હું હોય શનાજી કયો બસ મજા છે. વેલા હું ના આવું તાણ કયો શેમ ના આવું. ખબર તો પડી મને કે ભૂપત નો વાયદો કદી ખોટો નહીં. હો આ લ્યો ખરો ખરો. તમે મને જેવા પૈસા આલ્યા હતા એવા દૂધી ધોઈને પાછા આલું છું. દૂધ ધોઈને નહીં આલવાના, નોટો પલળી જાય. એમ નહીં હા. કહેવાનો મતલબ જેવો તમે વ્યવહાર મારા અંગાથી કર્યો તો ને એનાથી સારો વ્યવહાર હું તમને કરું છું. વ્યવહારમાં રહીએ ને તો કોક દારો બીજા વખત કોમ થાય. મારી વાત- બધા તારા જેવા માણસો હોય ને ગામમાં તો હું રૂપિયા ઘેર જઈને જ લેવું. મારી વાત સાંભળો. આ 20,000 પૂરા છે ગણી લેજો. ના તું બોલ્યો એટલે આઈ ગયા. સનાજી પૈસા લેવા હોય તો ગણી લેવાના ને હાલવા હોય તો ગણી હાલવાના. જીવનમાં કોઈ દાડો દુખી નહીં થો. એટલે મને બીજા વખત હું લેવા આવ્યો. વસ્તુ જ આ પૈસા હું તમે વિશ્વાય મારા લઈ લીધા બરોબર. હું અહીંથી જતો રહ્યો ને 1,000 રૂપિયા ઓછા નીકળ્યા તો તમે કોને કહો. તને હું પણ ના માનું તો હા એ વાત સાચી. બધા ભૂપત ના હોય ને બધા શનોજી ના હોય. એ વાત આ સાચી સમજતા તારી. નહીં. હા તને લેવા ગણી નાલવા. પૈસાનો વ્યવહાર હાથે રાખવો હોય ને તો ગણી લેવાના ને ગણી નાલવાના. એટલે કોઈ દાડો આપડે કોઈ મન દુઃખ ના થાય. બાકી મેં એક દાડો ભેંસ વેચી હતી 50,000 માં. તે ભેંસ ના પૈસા હું જઈને આલી આવ્યો 50,000 રૂપિયા. અને મોય બંડલ માં મને હોમાંથી એક મહેમાને આલ્યા હતા તે 49 હતા. પેલો એ ગણ્યા વગર લઈ લીધા. ઈ હોય વળી બીજા વ્યવહાર કર્યો ને 49 નીકળ્યા ને તે અમારે બધાને ભેગા થવું પડ્યું. આવીશ પૂરા ને પૂરા. બસ તાને બીજું કામ કાજ હોય ને તો અડધી રાતે આવવાનું, છાના યાદ કરવાનું. ચિંતા કરશો ને પૈસા બાબતે તો હું તમારા પાસે જ આવું છું કે મારું કામ તમે કાઢો છો. ના ના હું વ્યવહારમાં માણસ હોય ને એનું તો કાઢું કામ. તે વ્યવહારમાં જ રહેવાનું છે નાજી. હું લઈને આયા તા, હું લઈને જવાના છે. વ્યવહારથી જ માણસ ઉચળો દેખાય છે. તો જો પછી એક વાત તું મારો બૂચ માર તો બીજા વખત કામ થાય ખરું. હું તમારા પાસેથી આ 20,000 લઈ જઈને પછી પાછા ના આલું તો એક જ વખત પછી આનો ગામમાં હું બેહું એટલે વાત ના કરું કે પેલો ભૂપતર્યો ને 1 નંબરનો બુઠ્ઠો છે. એટલે આખા ગામમાં કોઈક આલતું હોય એ મને ના હાલે. બેંકમાં ક્રેડિટ ખરા થાય એમ ગામમાં થાય.
બેંકમાં ક્રેડિટ ખરાબ થાય એટલે બેંક લોન ના આલે, ગોમમાં ક્રેડિટ ખરાબ થાય એટલે તો પૈસા ના આલે. પૈસો નહીં, મેઠાની થેલી ના આલે. હા સમજી જવાનું તારે તારે. કશું એટલે ક્રેડિટ ખરાબ ના થવી જોઈએ. લ્યો હું જઉં છું. સારું હા, હા. જરૂર હોય તો કહેવાનું. ના ના, એ તો ચિંતા નહીં. ભૂપતનો વ્યવહાર કમ્પ્લીટ છે હો, કમ્પ્લીટ. ઘણા વખત પૈસા આલ્યા પણ માણસ જે વાયદો કરે ને એ વાયદા પૈસા આવી જાય છે હો. ના હોય તો આ પૈસા છે ને અમે ડબ્બામાં મેલી દેવા દે. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. લક્ષ્મી કેટલી હાથું તને આવે છે હો. મને એવું લાગે છે આ સાલ એવા રૂપિયા આલ્યા છે ગમમાં ડબ્બો ભરાઈ જાય ખરો. હા આ ડબ્બામાં પહેરી જાય ને પૈસા પછી બહાર ના નીકળ્યું હા. ખરેખર મારા હાડું શિખર હું ભીડમાં આવી ગયા તે રાતે ફોન કર્યો. બાપડા ફોનમાં બોલીએ નતા એકતા કે ગમે તે કરો હાડું, પૈસા તો કે મારે હવારે જરૂર છે ને સાલે એવું નહીં કે દવાખાને જવાનું છે, પણ મારા પાસે શું પૈસાથી. અને ગામમાં નજર ફેવરી કોઈ પૈસા હાલે એવો નહીં, પણ આખા ગામમાં એક જ માણસ એવો છે કે આપણને પૈસા હાલે ચનો ભગત અને પાછા સુખી હોય ને તોય રહ્યા. અને આજ સુધી આપણને કદી ના પાડીએ નહીં. પહેલા તો વ્યવહાર ચોખ્ખો હતો એટલે પૈસા તો હાલતા, પણ હમણાં જે 6 મહિનાથી તો હપું તો પાછો એવાની જોયા નહીં કે પૈસા માગ્યા નહીં. પણ ના, પૈસા તો એવાને પાણીથી જ મળશે. અને મારા હાડુનું કામ તો કાઢવું જ પડશે. કદી ને કદી પાછું કીધું તો કે હાડું પૈસાની જરૂર પડી છે, અમે ના લઈને જવું તોય ઉપાધિ કે આવા કામ હાડું કામમાં ના આવે તો મારે એવું કરવાનું. એટલે ના તો પેલા શનાભાઈના પાણી જવા દે અને યુવાના પાણીથી પૈસા લઈ અને પછી મારા હાડુને પોકાડું. અને અત્યારે જવું પડશે. રાતી બાપડા શું કહેતા કે હવારે કે 10 વાગતા કે આવી જજો કે મારા દવાખાને જવાનું છે. મેં કહું કશો વાંધો નહીં, હવાર પડ્યું નહીં કે તમારો હાડું તમારા ઘેર આવ્યો નહીં, પણ પૈસો વગર છે રીતના જવાનું. હવે પાછું પૈસા વગરની વન ચાલે એવું નહીં. એટલે પેલા શેના ભગત પાયણ જાઉં અને યુવાને પાયણથી પૈસા લઈ અને પછી મારા હાડું નીકળ જાઉં. લા શેનાભાઈ આવી જઈ આવવા દે. આટલો તો પડે પણ દેખાતા નહીં, પણ ઘર ખુલ્લું લાગે છે. શેનાભાઈ, ઓ શેનાભાઈ, શું કરો છો મોઈન મોય? ઓહો ગલબાજી, ઘણા દાડા મારું ઘર પગ મેલ્યા તમે તો. જરૂર પડે એટલે આવવાનું, કોમ વગર શું કાબુ પડે. ના જરૂર વગર તો અત્યારે શું કોઈના ઘેર જાય છે. અને અત્યારે મારે જો ટાઈમ હોય છે અને મારે શું તમારે જેવું છે બાકી જમીન વાવું તો તે નરવો પડતોય નહીં. ભાગવી તાણે બીજું શું કરે તે તાણે? બાપાનું પેલા બધું વેચી મારે પણ ભાગવી જ વાત હું છું તા ડોહા પદું ફૂંસી ખાધું છે, હું કશું નહીં કર્યું. તે ભેગું કરો હું એને છું. ભેગું નહીં થતું. હું મજૂરી કરું એવો છો એટલે તો ડોહા બધું પટાઈ દીધું તું. મજૂરી કરવામાં કોઈ ભેગું ના થાય. એ તો 5-25 બચાવવા પર હોય તો બચાવે કે ના બચે જેમ ના બચે. જેટલું કમાઈ જેટલું. 5 વાપરવાના તે 25 વાપરતા હશો પછી જતી બચે. ચલા ભાઈ, અમાર તો બધો વ્યવહાર ને વ્યવહારમાં જ પતી ગયા. મેં તારે તો એકલાનો જ વ્યવહાર છે, દુનિયામાં કોઈનો વ્યવહાર જ નહીં હોય. તમાર તો ડોહો થોપાણે મેલીને જતા, અમાર ડોહો ઉતારી તું કશું નહીં. હવાર પડે ઠેલું લઈને જતા રહેતા વિસનગર કાં તો ખેરાલું કરીશું અમાર ડોહાઈ. અને તમારા ડોહા તો મજૂરી કરી છે અને શેડી તમે મજૂરી વળી જતા. અમે મજૂરી કરી જા પણ બચાવી તો મીકા. બતાવ્યું તમે પણ અમે લેટ પડ્યા બતાવવામાં. કેટલા ઘડી અવસર નો બહુચર છોકરો ને બોકરો આવી ગયો પછી જતી ભેગું થાય કયો. શેમ આબુ પડ્યું? અમે તમારા પાસે કદી ઇનામ આવતો પેલા આજથી 6 મારા મહિના પાસે તો ગમમાંથી કોઈ ઇનામ આવતું નહીં. હા તાર બધું સમજી થવાનું હોય. હા સમજી જો બોલો. થોડા પૈસાની જરૂર છે 10,000 રૂપિયાની. મારે પાછું કરું ને મારે જરૂર નહીં. મારા હાટું ખરા ને રાચી ફોન આવ્યો કે હાટું ગમે તે કરી અને સવારે 10-20 થાય તો લઈને આવજો. મારે કી દવાખાનાનું કામ આવ્યું છે અને સાલે એવું નહીં. બાપડા ફોનમાં રોઈ જતા એટલે મારો જીવ બોલ્યો. મારા ઘરમાં તો કોઈ પૈસા હતા નહીં, પણ મને વિચાર આવ્યો કે ચલો ભાઈ આપણા ઘરેણવાળા માણસ છે અને આજ સુધી મને કદી ના પાડી નહીં તે પૈસા આલશે. ઈમાં તમારે ઘેર આવ્યો અત્યારે 10 વાગતા વખતે પોકવાનું છે. એટલે તાર હાટું જરૂર છે. મારા હાટું જરૂર છે તો પૈસા હું આલ્યો તમને. મારા પાસેથી પૈસા લઈને તાર હાટું ના લે. હા ઓય એવું એક કરે. નંબર નો ગધ્યારો છે કા. ચલ પૈસા ના હોય તો હાટું જો હાપરવાની આવે. પણ કદી માગ્યા છે પૈસા, કદી માગ્યા નહીં. બધા કદી કદી જ માગી છે. પહેલી વખત તારા જેવો લુખ્ખો છે તારા હાટું, એના પાસે કોઈ હાલતું નહીં હોય એટલે તને ફોન કર્યો છે. એનાજી તમારે પૈસા હાલવા હોય તો હાલો, પણ મારા હાટું વિશે આવું તે હું નક્કી કરી દીધું કે સનોજી મને પૈસા આલશે એવું.
મને વિશ્વાસ હતો પેલા ના લઈ જતો એટલે પૈસા શેનાજી ઘેર ઝાડ હે તે હવારે તોડીને હાલ દે બંડલ. ભાઈ ગામમાં બધા વાતો કરે છે વાતો તો કરે હાઉ વાતો કરે મન લેવાનું. આટલી એકી કોમ હોય ને તે શનો પૈકી કાઢી નાખે જ પડે. હું એક કેતો મને એક કદી ના નહીં પાડી ઈ મો આવ્યો છું. પણ આજ મેરે પરાયો નહીં. આજ તારું ગાલનું ભરાઈ રહ્યું હોય ને તો કોઈક બીજા પાસે ધક્કો મારે. અલ્યા રણકામ ગાલું ખડાઈ રહ્યું જાઉં તમારે ધક્કો મારવો પડશે. રણકામાં ભરાઈ રહ્યું હોય કે ટેબા ઉપર ભરાઈ રહ્યું હોય. જો તી રરાવ હોય થી રરાઈ જજે. બાકી મારા પાસે રૂપિયો છે નહીં. જો મેં તને કીધું ગામમાં સકો ધક્કો મારે હો તમે ભરતા છો કે મારા કે જવું પડે ગમમાં. આખા ગામમાં તમારા સિવાય કોઈ મારું કામ કાઢે એવો ખરો? મારા પાસે રૂપિયો છે જ નહીં. ના ના, હોય તો હું ભાઈ, કરું. તું પૈસા ગોડો. ઘણા ભેગા કર્યા છો અને હુકા કાઠા તો છો. જોઈએ ઘરમાં થપ્પીઓ મળી ના હોય તો જોવાય મારા લઈએ. તમારા ઘરમાં મારા જોવા જવાય ભાઈ તને ના પાડી એટલે પાછા વળી જવાનું હોય. નહીં આનંદાણીમ ને એટલે ગુજરાતી બોલે એમાં ખબર ના પડે. ઇંગ્લિશમાં બોલો. હા, Get એવું? out. એટલે હું પછી નેકરો. એવું ઓવા કશો વાંધો કોઈ નહીં. મેકી નહીં જતા ને. આલે હો તો અઠવાડિયે મસાલી ગયો ના ના પણ શું નહીં જતી હાલો. ઓ ગોડું તારા ઓલે ભૈયા પુઓ નહીં ગોડો તો તમારી મરજી તમારો વિશ્વાસ હોય તો હાલો એમ કહું છું. મારા પાસે રૂપિયા નહીં પણ વિશ્વાસ જતી લાવું. રાખો તમારા પાસે હા તે મારા પાસે જ રાખો કા. ગામમાં ગમે તે ખરો તો કાલવા વાળો મળશે. અરે ગમે તે તો લઈ લેજો જે હાલો એના પાડ. આ તો કાયમ ની ઘરણ હતી એટલે વળી વળીને પાછું તારણ આપણને મારે થાય છે. નથી કરે. હા તો હો વખતથી તો હમ જતા રહ્યા એટલે બધું પૂરું થઈ ગયું. સંબંધ નહીં રાખો એમ? જરા ભાઈ તો આજ હું તમારા ક્યાંથી પાછો વળ્યો ને કદી જિંદગીમાં પકવાય નહીં મેળવો એટલું યાદ આ રાખજો. તે સેનાબેના છોકરાઓ કોઈ અવસર નહીં આવી ગયો. આ તો તમને કીધું તી કોઈ મને હગું નહીં કરાયું. અને મારી તું વાત કોઈ મારવાય નહીં. એવું નહીં કે શાનો ભાઈ પૈસા આલશી તો જ મારું કામ નીકળ જાવ પાછું. હા તે ગામમાં કોઈ કાલત લઈ લેવાનું. તને જે ખબર નહીં શાનો આ આવે ને. તો મારી વાત સાંભળો તમારો સંબંધ મારા પહેલા હતો હું આપતો એટલે બાકી મારા કોઈ એવું નહીં કે તમે પૈસા આલશો અને હું મારા હાડું લઈને જઈએ દવાખાન એવું નહીં હો. એવું મગજમાં હોય વેમ હોય તો કાઢી નાખજો. બી તો કાઢી જ નાખી આ છે. તાણે પછી તને શી ખબર નહીં શાનો ને રૂપિયા થઈને દિલ્હી હગા. મારા દીવરો કદી ગામમાં કદી વ્યવહાર હાચવ્યો છે. આ કોઈને નહીં આલ્યા હોય એટલે શનાના પગ દબાવવા આવ્યા છે. શનો તમારાથી 4 પાવરા વધારે વાળો એવો છે. મને છે ખબર નહીં તારો વ્યવહાર કેવો છે. જા જા ગલબા જા બીજો ખેતર જે મને નહીં હો. મારું ઓળખ્યું આ રોજ દાડો ઉગે અને મજૂરી ખોળવા જઈએ અને એ મજૂરી મળી તો મળી જે દાડા નહીં મળતી ને એ દાડા એટલું બધું કાઠું પડે છે ને તે ના પૂછાની વાત. જો એક દાડો મજૂરી ના જઈએ ને તો ઘર શેમ કરીને ચલાવવાનું, રોટલા શેમ કરીને ખાવાના, તેલ પડી જાય છે. એ ના હોય તો કશું કરવું નહીં. ઓમને ઓમ મજૂરી કરે ને આ રીતના દાડા ગણે રાખશું ને તો કોઈ આપણું જીવન પૂરું નહીં થાય. એટલે એક કામ કરવા દે. ના હોય તો ગમે તો શોખથી 20-25 હજાર રૂપિયા વ્યાજવા લાવું અને ગામમાં નાનો મોટો ધંધો સેટ કરી દઉં. ભલે જેને વ્યાજ લેવું હોય તો વ્યાજ આલી દેવું, ધંધામાંથી કમાયા દઉં અને વ્યાજ ભર્યા દઉં, મૂડીને બધું પાછું આલી દેવું. એમ કરી અને સારો ધંધો સેટ કરી દેવા દે. નકર તો આવી રીતે મજૂરી ખોળી ખોળીને જીવવા દઉં ને તો નહીં જીવી શકે. પૂરું થઈ ગયું છે. એકલો ને એકલો બોલતો ને બોલતો હેડે તો છે. હું કરું તાને તાણે આ મજૂરી જોતો તે એ ઠેકોણું ના પડ્યું. મજૂર થઈ ગયો તો પાછો મોકલ્યો અને તમને ખબર તો છે કે માર તો મજૂરી વાળો માણસ છું. સાચી વાત સો છે. રૂપિયા, 2 રૂપિયાની મજૂરી કરું તો લાઈન હોતને ઘેર ખાઉં. બરોબર. અને નહીં જે દાડો મજૂરી મળતી ને એ દાડો ઘણું બધું કાઠું પડી જાય આ છે. તો તને પારકી આશા સદાય નિરાશા એવું છે. અમે ગલબા કાકા પણ મેં એક વસ્તુ નક્કી કર્યું હા. કે આમાં લોકોની ગુલામીઓ કરવી નહીં. ગમે તે થઈ જાય હા. એક વખત ચોકથી આગા પાછા થઈ કો તો આગા પાછા કરી હા. 20-25 હજાર રૂપિયા વ્યાજવા મળું તો વ્યાજવા લાવવા છે અને ગામમાં નાનો મોટો ધંધો સેટ કરી દેવો છે. કો તો ગોટવાની લારી બનાવી દઉં, કો તો ચાની કીટલી બનાવી દઉં, કો તો પકોડીની લારી બનાવી દઉં. વિચારો હારા છે તારા હા. એ પ્રમાણે મારું તો હેડ્યું જાય કે આ પૈસા થોડું ખા. અમે તમને છે એ ખબર નહીં આખા ગામમાં આપણે એક જ બાગળ બિલ્લો છે પૈસા લે હો કોણ? શાનો ભગત ઈવાના પહાણ જ દઉં છું. એ કાળિયાની વાત ના કરતો, કાળિયાની વાત ના કરતો. આ તારા મંચી હું શોથી આવું છું. શોથી આયા? એના ઘેરથી જ આવું છું. ચમ? અરે આ મારા આડુનો રાતે ફોન આવ્યો તો ને કોક ઈવન ઇમરજન્સી દવાખાનું આવી ગયું તું. આમ મારી વાતો પર હકો હકાને કોમમાં ના આવે તો શું કરવાનું? એ વાત કદી ને સાચી કદી છે. પૈસા માંગ્યા અરે હાટું એ મારા પાસે તો તારા જેવું જ છે. નતા તે મૂકું શનાભાઈ પાનથી થાવ અને 10,000 રૂપિયા લઈ દઉં. હું કહું ને વ્યાજ લેવું તો વ્યાજ આલી દો. પણ મારો ઓળશે છે મેણો મારે કે આજ સુધી કે ગામમાં કેટલો નહીં આલ્યા છે કે મારો દિયોર કે એક કોઈ આલવા આવતો નહીં. આવું મને તો બોલવા માંડ્યો અને કે આ છે એ પગે જતા રહો કે ઓય તમારા બાપા કે કમે કમે મેલી નહીં ગયા. અને મારો બેટો હું કે ખબર છે
કે તમારા બાપે કે બધું ફૂંસી ખાતું છે કે અમે ભેગું કર્યું છે તમે ના, 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 10,000 લેવા જતા તોય તમને ના આલ્યા અને મારે તો 25,000 ના લેવાના લે, છે. કદી ના લે મને વિશ્વાસ ના લે અને તોય તાર જવું હોય તો જા હું ના નહીં પાડતો. તમને નહીં આલ્યા કાઢી મેલ્યા છે અને મને સાથે અને હવરાય તને છે. ખબર છે અમાર બેવાની ગણન છે હતી પેલા આ તમારા સંબંધો તો ખરા અમારે હા? તો ઉઠવા બેઠવાનું ઓછું ઈવાની એના કાંઈ. કશું નતું તાણે અમારા બળજુ હતું નિવાના બળજુ તો અમારા ડોહા બે ત્રણ અડધોળી કરીને છેડવા જતા ગલબાજી. તોય સવરમ ના રાશી કે હું તો તાને કંટાળેલો છું ને મારે તો ઉડી વચ્ચે ઓપારી થઈ હવે શું કરવાનું ધંધો કરું કયા લોકોને મજૂરી ખોળવા હોય તને ના મનાતું હોય તો મારી વાત અહીંયા બેસતી ના હોય તો તું તાર જતો હોય પાછો તને એવું લાગે કે ગલબા કાકા નહીં હાલે એટલે રીહમાં ના પાડતા હોય. અમે મગજ બે વાળા વિચારો કરવા માંડ્યું છે જવું તો બેજ્જત કરીને મેકલ છે નહીં જવું તો મનમન રહી જાય એક કામ કરો ઓટો તો મારતા હા, આવો. જતા હો તાર તો. હા? મારું ઓળખ્યું ઓન આટલા બધા લેવાના તા તોય નહીં આલ્યા અને મારે તો યોના કરતી 3 ગણા લેવાના છે 25 મને હના હાલશી અમે હું વળી મોટો સપનો જોઈને બેઠો હતો કીધું ગમે તે કરી અને પૈસા ભેગા થાય આટલા પૈસા મળી જાય તો સારો એવો ધંધો કરી નાખું પણ નહીં લાગતું કે ઠેકોણું પડે. બધું કોમ પાલી જો ચિંતા નહીં. ઓહો ભગો ભગા ગોપાલજી, તમે મારા બાજુ નીકળ્યા છો ને હું તમારા બાજુ નીકળ્યો છું શેમ? તમારા શેઠના ઈકન જતો હતો મારા શેઠ નહીં વળી તમે હું લેવા પૈસાની થોડી જરૂર હતી હા. 25,000 રૂપિયાની તે કીધું હાલ તો લેતા આવું. પૈસા તો કોઈને હાલતા જ નહીં માર શેઠ હમણાં જ મને કહેતા ના શેઠ હા. કે ગલબો આવ્યો તો ને તે કે ગલબાને પાછો કાઢ્યો અમે ઈવન કેટલી ગરણ તો એ પૈસો ના આલ્યો રૂપિયો ના આલ્યો અમુક તો જેના ઉપર ઈવન વિશ્વાસ બેહ ને હા. એને જ પૈસો આલ્યો એને કે નહીં હાલતા આટલી બધી ઓળખોણ આટલી બધી બેઠક હતી તો ગલબાજીને તગડી મેલ્યા તગડી અને મારે મેલ્યા. તો યુવાનો મેળ જ નહીં અને મુયા મોટું કોમ આદરવાની તૈયારીઓ કરું છું પણ હું કરું કે બગા. પૂરો થઈ ગયો મજૂરી મળતી નહીં. માર શેઠ ની તને ખબર હે ને 5 રૂપિયા કરીને બચાવી એવા મળે છે એ હુરજુર હાલદી પૈસા ના હાલ બગા મારા શેઠ એટલા ચિંગુસ મારવાડી છે ને અને 5 રૂપિયા હોય ને એ ટોયો ડબ્બામાં નાખે અને એને મોદા પરે ને તો એ દવાખાના જવા માટે એ ડબ્બામાં એ પૈસો 1 રૂપિયો કાઢે નહીં ગલ્લા એક દુખાય ને ગોરી રહે ને એ બાકી લાઈન ખોય એવા છે કારણ કે મારા શેઠની નેકરાઈમ જ નહીં પણ એક આઈડિયા છે બગા તો પછી તારો પૈસો ઓ પૈસાની જરૂર છે મારે જરૂર છે ને ઓહો. જો તને આઈડિયા કેવું ને એટલું કરે ને તો તારું કોમ થઈ જશે કશો વાંધો નહીં હું પછી વ્યવહારિક પાછા આલી દે મારા હાલ ખાલી આટલું કોમ નીકળી જાય ને એટલે ઘણું તો તને કેવું ને હા. તો જો એ ડબ્બો રે ને મારા શેઠ ના ઈકણ હા એ ડબ્બો ખુલ્લો જ પડી રહે તારું એ નહીં મારતા બરોબર. મારા ઉપર એટલો વિશ્વાસ છે ને એ મને જ ખબર હોય કે ઓયકન તારું એ નહીં મારતા ને એ ડબ્બો ખુલ્લો પડી રાખે છે અને એ ડબ્બા પૈસા હોય છે બરોબર. જે આપણે બોરીની વૈરી રહે ને હા. એમાં જ એ ડબ્બો હોય છે બરોબર બરોબર હું શેઠ ને 2 જણા ખેતરમાં ઓટો મારવા જઈએ ને જોડે કે આગા પાછા થોડા ઘણા થઈએ ને એક આયે અને તમે એ ડબ્બો ઉઠાઈ લો ને તો કોમ થઈ જાય તમારું કશો વાંધો નહીં પૈસા તો એટલે- ગમે તે રસ્તે લેવા તો જો પડશે બગા ઓમ તો ખરું ને એ નોમ મારા ઉપર જ આવે પણ હું ઈવન હંગાતી હોય ને હમ. એટલે હવે શક પર જ નહીં હા એ વાત સાચી કરી તારા ઉપર તો વેમ જાય જ નહીં કશો વાંધો નહીં મારા પૈસાનો વળ પડી જાય ને એટલે થઈ ગયું તો થઈ આ ગયું તો તને જ આટલો આઈડિયા આલ્યો ને કોઈને ના કેવું ના ના હું તો સારું કર્યું મારું સારું વિચાર્યું ને તાણ યાર તું એક કામ કર ને હવે તો ઘેર જઈને શેઠને આગા પાછા કર હું આવું છું હા તો હું કરું ગમે તે રીતે આગા પાછા તું ચિંતા કરે નહીં ઘેર જઈને રીત કોમ લેવું છે હું હવે મગજને બેસી ગયું ને કપાળિયા. બેહી કમ્પ્લીટ મારી બુદ્ધિ લે ને તો 5-25 બચી મગજમાં આપણા એટલું તો યાદ રાખવાનું કે શી રીતના પૈસો બચતો છે એટલે તો કેવું તમે જે કહો હે ને એ પ્રમાણે હું હેડું મારા લીટા હેડે ને તો કોક દારો મારા જેટલો તો નહીં પોકે પણ મારા જ થોડો નેચો તો રે જ. ને તો થોડો ઘણો રહ્યો કોક બહાર રહે ને તો કોક નવું શીખે. થોડું ઘણું જ ભેગું હા, થા ભેગું થા પાણી પર તો આ લોટો હારો હાલ આવું હા બુદ્ધિ હાલવી પડે ને કાર્ય ખરા ને જે રીતના પૈસો પેદા થાય છે જે રીતના ભેગો થાય છે ગજબ થઈ ગયો પૂછી રે આપણો પેલો ડબ્બો હે ને એ ડબ્બો નહીં જો લ્યો એ છે કે ડબ્બો છો જો કોઈ ખબર નહીં ગજબ થઈ ગયો ગોપાળિયા ગજબ થઈ ગયો ડબો જોશો હું એ તો કેવું ડબ્બો જો છો ખબર પડી ડબો શો જોઈ હું ખબર પડી? મારા અને તારા સિવાય કોઈને ખબર નહીં કશાનો ભગત ડબો શો મેલું છે એ તો વાત સાચી ખબર તો નહીં કોઈને હા તો ડબો કને લીધો હોય એટલે હું તમે મારા પર ચોરીનો આરોપ નાખો મી લીધો તે જ લીધો હોય કે લે એ શેઠ આ ધ્યાન રાખીને બોલવા રાખો તમે ડબ્બો હું નહીં આપ્યો અને સાચું હું- બોલ છોકર મેં લે આવ્યો મારી વાત ઓપરો
હું તો તમારા હંગાત હેતમાં હતો. પૈસા ભેગા કરવાની બુદ્ધિ આલી હતી, પૈસા લઈ લેવાની બુદ્ધિ નથી એટલે આલી. આવો ખોટો આરોપ નાખશો ને. હું કેવું તો છું કે હું તમારા હંગાત હેતમાં હતો તો હું આ ડબ્બો શા ટાઈમ લીધો? હા, ખોટો આરોપ નાખો તમે મારા ઉપર. હા, એ વાત એ સાચી હો. તાણે તું તો અને મારા પૈસા હંગાથી જ હતો, હા? આટલા દાડે પૈસા મેકતા 1 રૂપિયો આગો પાછો થતો. જિંદગીની મારી કમાણી છે, ઇન્દમ રૂપિયા ભેગા નહીં કર્યા, પણ આ ડબ્બો લઈ સ્યો જો. હું શું ના પાડી કે તમારી જિંદગીની કમાણી નહીં? હું 1 રૂપિયો અડતો ના તમને પૂછ્યા વગર. ખબર પડી ગોપાળીએ, ખબર પડી. લાઈટ થઈ રહી છનાના મગજમાં, લાઈટ થઈ રહી. મને લાઈટ થઈ જાય. દીવણને પૈસા નહીં આલ્યા ને એટલે આ નાટક કરી ગયા છે. કોણ? પેલો રહ્યો ને ગલબો ભાજેલો, સવારે આયા તા, ના પાડી એટલે જોયા કે આ ચોરી કરીને ડબ્બો એને જ લઈ ગયો છે. એટલે ગલબોજી આયા હતા. ગલબો ભોડારો જ આવ્યો છે, એને જ ખબર છે કે શેના પહાડ પૈસા છે. તો 100% હેડ લઈ જાય છે. કારણ કે આપણે ઘેર દેખવાના નહીં હોય ને એટલે હવે હાથમાં જ લીધો છે. દીવોને ખબર નહીં હોય કે શાનો ઈકણ જ આવશે અને હું કરશે હાલતે ખબર નહીં હોય. ડબલ ગઈ છે લ્યો. આ યુવાનો હાડું મોદો હતો, મમ્મો કોઈને રૂપિયા આલ્યા નહીં એટલે શનો ભગત હેતરમાં જોય એટલે હાથ મારીને ડબ્બો લઈને જતા રહ્યા છે. આ તો જોરદાર માણસ ને એકરે નોમ પર મારું બહુ ચોરીનું જો. ગોઠાર! તને બીજી ગોઠો નેકરે. હું તમારું બગાડ્યું છે તે આવું બોલતા ને બોલતા હો. આ કોઈને નહીં બગાડ્યું પણ તી બગાડ્યું છે. હા, તેના પૈસા માં આવું બોલો તો હું તારો તમારું બાપો બગાડ્યું. ચોર હતો ને તું એ ચોર પાછો. કના ઘેર ચોરી કરી હું? મારા ઘેર ચોરી કરી, મારા ઘેર. હું તમારા ઘેર ચોરી કરી? ઓય, તારા બાપાએ ઇન્દમ નતું બધું ફના થઈ ગયું, લોકોનું ભેગું કર્યું તું ને એમાં ગાલનું પડી બધા લઈ ગયા. મારા બાપે ચોરીઓ કરી હોય તો ભેગું ના કર્યું હોય? તમારા ડોહો ચોરી કરતા મેં ભેગું કર્યું છે. ઇન્દમ ભેગું નતું કર્યું, મજૂરી કરીને ભેગા કર્યા હતા. તને શરમ ના આવી? તે હું શું કર્યું, હા? ગામમાં તને રૂપિયો કોઈ નહીં મારા પેટ આવતું. ઉપર પાટું મારવાનું ચોર! ગલબોજી. એટલે હું છાડે તમારા ઘેર ચોરી કરી દેવ? ભલા આજ મેં કોકના ઉપર આરોપ નાખતા વિચાર કરો, તમારા ઘેર આયા એટલે હું ચોરી કરી જા? સાચું બોલો. એ ડબ્બો અલે, એ કાઢો. ડબ્બાની છે, ડબ્બાની વાત કરો છો લગાવો, યાર. ઓલું ફોડી કાઢ્યો અને રેડ ડબ્બામાં બોઢું ગાલી અને હંબેલેથી એવા ખોડે ને. પણ મારી વાત તો સાંભળો. શિયો ડબ્બો ને છની ચોરી મને કોઈ ખબર જ નહીં. રૂપિયા લઈ લીધા અને પોકારી દીધા છે હાડું ના ઈ. અલ્યા પણ તમે ના આલ્યા એટલે પછી હું તો ઘેર આવ્યો. ના લે એટલે અમે જ્યાં એટલે લઈને નાખી દેવાનું લીધા ડબ્બામાં. પછી તો કોણ તમને હશે? કને કીધું? ચોર કદી સાચું બોલા? અલ્યા પણ હું ચોરી કરી હોય તો મારા એકના એક છોકરાની ચોકન હું તમારા ઘેરથી રૂપિયા લીધો હોય તો ચોરી. તે ડબ્બો ના લીધો હોય હા. તો ડબ્બો હું ઓયડીને પહેરી ગયો તે અને મને- ઓયડીને પહેરી ગયો હોય તો ખાડો ના પરા. હા, અલ્યા મને ખબર છે કે મોટી કુલ લઈ ગયો. ઉડી ગયો પોખોથી. એ તો તમારે જોવાનું. તારા જોવાનું. એ ડબ્બો કાઢ. હું કાઢ. મારા છોકરાની ચોકન જુઠ્ઠા ખાતા. તું તો જુઠ્ઠો લાયો માણસ તો બધું તો કરે લે. બોલો. છોકરાના ખાંડો સીના તમા- ખાય. તમારી માતા હોય કે દીવો ભરાડો ઉપાડી લઉં. મારા તમારે દીવો જેવું નહીં વાત ભરવો, કરો તું છો. ડબ્બો ઉપાડવાનું કર. એ દીવો પછી ભરજે. તારા જેવા જુઠ્ઠા તો મારા- ઉપાડે અને પૈણાએ ઉપાડે. ઊંધાઈ નાખ. પણ મારું આ રહ્યું સાપરું ને પેલું રહ્યું એળું. હા. જોઈ લ્યો મોય. સાપરામ છતી મેલ્યો છે. તાળી યાર. ઓયડીમાંથી કાઢીને ખોટો વારો આરોપ ના કર્યો છે. નાખો. ખોટો આરોપ ના નાખો યાર. આવડી ગોળી તેલ કાઢો ગલબા અલ્યા વાળા પણ લીધો હોય તો આવડી વાળી તેલ કાઢો કે એમને છોટી કાઢો યાર. નહીં મોના તારું પોડું ફોડી નાખ્યો લે હો. તમારે જે દેવ પૂછતા હોય એની છોકન હું તમારા ઘરમાંથી રૂપિયો લીધો હોય તો હવે કોઈ મોનામાં તમારા દેવના જુઠ્ઠા છોકન ખાતા આખા ગામમાં ખબર છે કોઈને કે છેના પૈના દેવનું કોઈ નહીં છોકન ખાતું નહીં જુઠ્ઠા. હું હાથો છું એટલે છોકન કહું છું અને તમારે મનાતું ના એટલે હળો તમારે ઘેર ખાનાથી માની છોગન નાથી માની છોકન હું તમારા ઘેરથી ડબ્બો લીધો હોય ખાઈ તો ગયો. પૈસા લીધા હોય તો ખાઈ ગયો પૈસા વાલે નાથી અલ્યો, માના આપણો. ખાઈ ગયો. તમને એવું હોય કે હું ચોરી કરી હોય લ્યો મહી નાખો. આ ઉભા ચોરી નહીં કરી ખોટો આરોપ લખો તો ગલબા ભોગવવું પડશે હાલે ભોગવવું ભોગવવાની વાત પડશે. નહીં, મારી વાત સાંભળો. મોની જા હજી કહું મોની જા. હું નહીં લીધું પણ તમારા ઘેર પકલો આવ્યો તો મારા ઘેર હા મારા ઘેર પગલો નતો આવ્યો. પગલો બે હતા. એવું નહીં કેતો હું જો તમારા ઘેર આવ્યો અને તમે મને ના પાડીને એટલે હું જતો તો ઘેર અને રસ્તામાં મને પગલો હોમો મળ્યો તો તે પગલો કહેતો હતો કે મારા કોઈક નાનો મોટો ધંધો કરવો છે અને એના પાસે જો પૈસા છે અને હું પૂછ્યું મેં કહું પૈસા વગર કે આખા ગામમાં તો કોઈ પૈસા આલ્યો નહીં પણ શેના પૈના એકણ જવું છે હું કે 25 રૂપિયા વ્યાજ ગણે તો વ્યાજ પણ વ્યાજવા લઈને કે ધંધો કરો છે કે અત્યારે લોકોની આશા કે મારે જીભ બંધ કે આ મજૂરી જોતો તે કે પેલો બીજો માણસ લાવી લીધો કે પાછો આવ્યો હવે તમારે ઘેર નતો આવ્યો હાસુ બોલો પગલો મારા અહીં આયો નહીં. શેઠ બગલો મને ભેગો થયો તો અને પૈસાનો જ કહેતો તો અને એમ કહેતો તો કે શેઠ ઘેર છે કે નહીં એટલે મેં કીધું નહીં હોય
એટલે બગલો મને જ પૂછતો હતો આ બધું અને પૈસા લેવા આવતો જ તો એ રહ્યો. તો બગલો આવ્યો નહીં, હું ઘેર નતો એટલે બગલો આવીને ડબો લઈ ગયો છે. હા, તાણ પછી યાર તમે જો ડાયરેક્ટ મારા ઉપર હું આરોપ નાખો મેં નાએ પારી કીધું શેઠ હમરે કોઈને પૈસા હાલતા નહીં. તો શેનાનો ડબ્બો બગો લઈ જશે. હા, ભગવત લઈ ગયેલો લાગે. લહેર ગોપાલ હેર. લેડો તાણ. લેડો અને તાણ. હે ચલાભાઈ આ રીતના ખોટો કોકના ઉપર આરોપ નાખશો નહીં. આ કીધું અને હું તો આ તો વળી કીધું હવારે તું પૈસા લેવા આવ્યો તો અને નતા આલ્યા એટલે ના, ના. નાટક કરી હતી. ચલાભાઈ એટલી હદે હું ના દઉં. એક વખત મજૂરી કરીને ખાઉં પણ બાકી એક કામ તો મારાથી ના જ થાય. કશો વાંધો નહીં. ગમે તે કરીને જા. ડબ્બો તો જતો નહીં કરવાનો, બગો લઈ જાઓ કે જગો લઈ ગયો હોય. ગોપાળે કીધું તું ને એ પ્રમાણે કોમ તો થઈ ગયું. એના શેઠિયો અને એના બે જણા ખરા ને ખેતરમાં ઓટો મારવા ગયા ને એટલી ગોરા મી ડબ્બો હતો તે ઉઠાઈ લીધો. જોવું પડશે મોય કેટલો માલ છે. અને કહેતો તો ઓહો હો મારું વર્ષ્યું કેટલા રૂપિયા નાખ્યા છે મોય. પૈસા તો મોય ઘણા બધા છે પણ આ તો નકલી છે. હું કઉ છું ગોપાળિયા, બગો આવું કરે ખરો? ના કરો ભગો, કદી આવું ના કરો. ઓહો હો 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 હો. તું કી બગો ના કરે? જો કે બગો તો બાર છે એટલો મોય છે. મારા માટે ભગો આવું ના કરે પણ આ તો હમણાં ડબો લઈને બેઠે. ભગા ભગા હારું થયું પકડાઈ જા, નકર ડબો તું તો ઓગાળી વેચી મારો જ ખરો. પકડવાનો તો શું પણ આ ડબો લાવી અને હું પસ્તાઈ ગયો છું. લ્યો લાવતા તો લાવી લીધો પણ મને ખબર પડશે. મનમાં એવું થાય છે કે આ ડબ્બો તમારા અહીંથી ના લીધો હોત તો સારું હતું. તમે ભૂલ તો મોટી જ કરી. હા, કોઈ ભૂલ નહીં કરી. તમે જુઠ્ઠા જ છો કે ચોરી કરવાની પાછો જુઠ્ઠો. તું સત્યવાદી. હું સત્યવાદી નહીં. તો એમાં સાચી નોટ છે કઈ બધી નકલી નોટો ભરી છે અને કે મારો ડબ્બો રૂપિયોનો. શેઠ આ નકલી નોટો ખરી ને આનો ભરી અને ના હોય ને તો તમારે એક પાછો ડબ્બો મેળવા આવતો હોય તો અસલી નોટો ઘેર મેં લેવાની અને નકલી નોટો ડબ્બામાં ભરી અને કઈ શેના ભગત ના ઘેર પાછો ડબ્બો પકડી દઉં. શેના અને શેના ભગત નકલી નોટો કોઈના પર શકે ના પર. શેના ભગત મારી વાત સાંભળો. ગમે તેવો ચોર હોય ને વસ્તુ ચોર્યા પછી અસલી હોય કે નકલી હોય એ રાખ્યા વગર મેલા નહીં. પાછો હલવા તો કદી જ ના થાય. ભગત તું ચોર તમે ખરા ને ઉલ્લુ બનાઈ જશો. નકલી પૈસા મોય મેલી અને અસલી ભગા પાણી તે વસૂલવા છે. એટલે આ શેનો બધા નકલી રૂપિયા રાખતો છે. આમાં નકલી જ છે કે તું બોલ. આ તો કેવા ચોકન મેલે અસલી નહીં લીધા પૈસા. લીધા હજી છે. આટલા જ પોક્યો છું ઘેરથી. ઉપર પકડી દે, વર રાખજે. મારી વાત સાંભળો. બધા જોઈ જી શેનો પહાણ નહીં જોવાય. તમાર ઘેરથી ડબો લઈને નીકળ્યો ને આટલા જ પોક્યો છું. પછી લોબેન જો નહીં હું. એટલે રસ્તામાં આવતો નકલી થઈ ગયા. તમાર ઘેરથી ઉઠાઈને આટલા ડબો ખોલ્યો જ છે ને. પેલા તો નકલી હોય કે અસલી હોય, છનાનો ડબ્બો તો છમ. હાથું બોલી જા, રૂપિયા છે મેલે અસલી. મારી વાત સાંભળો. મી ડબ્બો કશું નહીં લઈને કર્યું. મોઢામાં મેલું. ના ડબો ના મિલતા. ડબો ના મિલતા. મારી વાત સાંભળો શેના ભગત. સાંભળો તો ખરા મારી વાત સાંભળો. હું તમારી કણ ખાલી પૈસા માંગવા આપવાનો હતો. હા, પણ અને ના દેખો ના એટલે આખો ડબ્બો ઉઠાઈ ગયા. આર્યો ને તમારો બચ્ચો ગોપાળિયો. મેકી દે. હા હા તું બોલ. આ બધો ખેલ તારો જ છે. હા ખેલ મારો છે. ચોરી મી કરી છે પણ ઘર ફૂટે ઘર જ્યું છે. આ તમારો ભાજ્યો રહ્યો ને એને મને કીધું તું કે મારા શેઠ ના ઈકણીઓ ડબ્બો છે ને ડબ્બામાં રૂપિયા નાખી ના દે. છે, મને હું હું ખબર કે તમારા ઘરમાં ડબ્બો છે અને એક તાળા વગરનો ખુલ્લો રહેશે. અને બધી મને વાતો એને કરી દી. ઈને મને એવું કીધું કે હું શેઠને હેતરમાં લઈને આગા પાછા થાવ ને એટલે તું તારા આવી અને હાથ મારી દેજે. બોલ કીધું ના, ને કે ના, નતું ખોટું કીધું? બોલે નહીં, ખોટું બોલે નહીં તું. આ બધું તું મને ફસાવાનું ચાલુ મને કર જાતી મને. ખબર હોય કે તમારા ઘેર છે ડબ્બો છે? શું બોલે છે? એકી ડબ્બો મોઢું ફોડી નાખશે ગોપાળિયા તારું. આટલો વિશ્વાસ નહીં, આટલો ભરોવો નહીં, આટલા દાડે કોમ કર્યું, આટલો લગી રહ્યો વિશ્વાસ નહીં મારા આ પર. ભગો કે છે વાત સાચી છે બોલ. મને ફસાવાનું ચોથી કરે. ખબર કે તમારા ઘરમાં રૂપિયા ભરેલો ડબ્બો છે. ચોથી ખબર બોલ્યો ને. તમારા ઘેર મુશાને જોવા આવ્યો. મારી વાત તો મને ફસાવાનું કરે આ પગલો. હું ફસાવતો નહીં. ઓય, ચેટ વાગે રહેવા દે કે. હજી કહું છું સાચું બોલી જા. સાચું બોલી જા બોલી જા. લે. તી કીધું તાણે તો હું ડબ્બો લેવા આ તે આવ્યો. કીધું જ છે. હું કહેતો કૂવા પર તો પરે. તો છે ને આમ નાખી દો પરું તો નહીં પણ. શેના વગર? ભૂલે અમે. તમારો ચોર હાથ છે અને હવે ચોરી કરવાનું કીધું તું. સાચું બોલી જા. પગલે કીધી વાત સાચી છે ખોટી. 8% બગા, હાથ નહીં, કીધું તું. બોલ. કીધું તું ને કીધું હું તું. સૂતો અમે. મારે કશું લેવા દેવા નહીં. એ, આમાં જે બગા. પહોંચ્યું એમ ઈ નહીં લીધું છે ને જો, મગજ. મો- જે કર્યું છે ને એ
એ બધું આ હું તમારા એકલો ગોપાળિયાએ કોણ નહીં કર્યું છે. છોડતો અહીંયા સભ્ય ગોતો. અસલી રૂપિયા છે જ્યાં તો જા. અસલી રૂપિયા હું ઘેર મેકી આવ્યો. લ્યો, છે ને? દૂધનું પાણી જો, થઈ આ ગયું બધી ને? મારી એટલે રૂપિયા તારા લઈ લેવાના આઈડિયા ભગા નાલવાનો અસલી રૂપિયા તું લઈ લે નકલી ભગો લઈ જાય નામ પરા ભગાનો. એ, શેઠ, જવા દો, જતો કરો, ભૂલ થઈ ગઈ મારી. મારા ઘરમાં તે હાફ પાડ્યો તો હાફ. ફેણ તું વાળો. તો પાડે તો ને રે ડૂસો પડ્યો છે આ પગલું છે પડ્યું તને મેં હું નતું આલ્યું એ શેઠ, તું કેતો તે રૂપિયા આલતો તો બુદ્ધિ હારી આલતો તો આવું કર્યું છે આમ? એટલે શેઠ, એટલા કોઈ ભેગું નતું થતું એટલે કરી તું આ બધું. અને આ બધી પહેલેથી મારી ચાલ જ હતી કે તો પગલાનું છે એમ સંડોવણો વચ્ચે પહેલાથી ખરું તમે હેતમ જ્યાં ને એટલે આ ડબ્બામાં નકલી નોટો હું મેકી આવ્યો હતો. મેકી અને હું આવતો હતો કે ભગો મને હોમો મળ્યો. પૈસા લેવા ભગો આવતો હતો એટલે ભગાને મેં આઈડિયા આલ્યો કર મારા શેઠના કઈ ડબ્બો પડી રહ્યો તે ડબ્બો તું ઉઠાઈ લેજે કે અરે ઉઠાવે ને એટલે નકલી નોટો જોઈ હોય અને ભગાનું અસલી તારા ખીચામાં તો. મારા અને આ ડબ્બા સાથે ભગો પકડાય ને એટલે નોમ પર ભગાનું આ બધું ખેલ જેલ ખેલ હતું છે. ભોગવા ભગો અને રૂપિયા વાપરીને જલસા કરી રહ્યા. આ તમારો બુદ્ધિ તો ચોર હારી પકડ્યો વાપરી છે, હા? લ્યો, પકડો એને. આટલો વખત જતો કરો ભૂલ નહીં કરું કરી આટલો દેશે. વખત એક વખત કૂતરો ડૂચો ભરા ને એટલે જમીનની પૂંછડી સીધી ના થાય એ માણસે કદી સીધો થાય ને એ રૂપિયા સામે લે એ ઘેર પડે તો એ મળી ઘેરથી જવું. રૂપિયા આલ અને તું મારા અહીંથી ઉછાળા ભર વચ્ચે હેડ